મારું બેટાનું આ ડોહલીને ત્રણ દી કામે નાખજો, પણ ત્રણ દી કામે ગયો એની દાડી લેવા આવી જોઈશે મારે. અટાણું ઘરમાં ખૂટી રહ્યું છે, પણ મારું બેટાનું આ દાડી રહીને કાઢી મારે વહમી લાગશે, કારણ કે કામે ગયો નથી. ઓલા મુખીને લીધે હું પાછો વળી ગયો છો. હવે શું કરું? લાઈને ઘર બાજુ આવી જાઉં. જો દાડી ન દે ને તો પછી મૂકીને લઈ જાઉં. પછી ક્યાં જવાનો છે? લાય માગો જવા દઈ ના ઘરે. બોલો આ માણ હારો આંકડો થયો છે ને, મારે માનતા છે ને માનતા ઉતારી નાખ્યું છે. મારે છે ને 20 શનિવાર દેવાના છે, અને શનિવારે મારે 7 અનમાને આંકડાની મારા કરી અને સડાવવા જવાની છે. પણ આની સારવાર હારી કરું ને તો ફૂલડા દાદા આવે તો મારે 7 માળાની તો બની રે, એટલે પછી મારે આમાં 5 માળા બની રે, પછી 2 માળાના ફૂલડા ક્યાંથી લેવા જવા? શું કરે? હું જે કરતો તારે શું કામ છે? ઓલા પૈસા દે દે દાડી આવ્યો એના શેના? ત્રણ દી દાડીઓ લઈ જોઈ ને તું. ઈરાને ભૂલી જવાના પૈસા. ભૂલી ક્યાં જતો લે? 1500 રૂપિયા થાય છે. 1500 રૂપિયા ભૂલી જવાય? આ તો તે દી તાર આવું જો તો તારે મને મુખી પાસે માર નો ખવડાવ દે ને. મને તે મુખી માર્યો ને, મેં એની દવા લઈ લીધી 1500 રૂપિયાની. હો મેં નથી કીધું કઈ મુખીને ડોલીને મારો એમ. હા તું જ કેતો તો મુખીને કે મને પરાઈને ઢળીને લઈ જાય, મારે ન જાવું તો લઈ જાય. તે પરાણે લઈ જાય તો કે ને મને ટાંગો દુખતો હતો. આમ જો તારે જો ને મારી યારે વ્યવહાર જ નહીં. તું તમતા તારી રીતે, હું મારી રીતે, બરોબર? આની કર્યા લાય. હું સાઈને જાઉં, મારે 1500 રૂપિયા દે. હવે આમ સાઈની માની નો નીકળે ને, મારે દેવો ન પડે એટલું સમજી લીજે. તું 1500 રૂપિયા દે દે ને નો થાય છે. ભલે તારે જે કરવું એ કરી લીજે. વેતીરો થાય માર ખડકી મારો નહીં કરાય. નીકળે એટલે આમાં 2 કિલો આવે ને તો તતડાવું ને, પછી આવતો જ બંધ થઈ જાય. મારે દેવા ન પડે. કાંઈ વાંધો નહીં. તમતા દીકરા મારા પૈસા ન દીધા ને, સીધી રીતે પૈસા માંગ્યા તોય ન દીધા. આ માણા નથી કેતા સીધી આંગળીએ ઘી નો નીકળે. આંગળી માંગી કરવી જ પડશે મારે હવે. માંડ મારું દીકરું રાખી આવ્યો. 2 દીથી તાવ આવી ગયો તો. મારો દીકરો હરિરામ કેવું કરે. મેં તો જોયું તા તાવ આવી ગયો મને. આવાની ભાઈબંધી રખાય. મારો બેટો કેવો હશે. આપણે તો આની ભાઈબંધી રાખીને તો આપણને ભરતીઓ બનાવી અને હાથી હાકે એવો હશે મારો ખતીડો. સારું કર્યું હું તો ના પાડીને લઈ આવ્યો. આનેથી છૂટ્યો હવે. મજો એટલી મોરે પાવી જાય છે ને એની વાત જવા દે. મારું બેટું આ 2 દીથી બહાર નથી જવાનું. લાય ગામમાં આટો તો મારું કે ગામમાં શું હાલે છે. ગામનાવ તમે મને બહુ હેરાન કર્યો બહુ, પણ હવે તમે જોઈ લ્યો મેં કાળી શક્તિ માથે કાબુ મેળવી લીધું છે. ગામનાવ તમને જો હેરાન ન કરું ને તો મારું નામ હરિરામ નહીં. આ કાળી શક્તિ તો મારા પાસે છે. ગામમાં એક આંટો મારું. જ્યાં સુધી મૂકીમાં રહું ને આ ગામમાં ત્યાં સુધી તો હું મારો પાવર ઓછો થવા જ નહીં દઉં. અને ગામમાં કોઈ હારે અન્યાય થાય ને એ મને જરિયાય નહીં ગમે. એ મુખી બાપા હે તમે હાલો તો ઘરે કા એ ઓલો ડોલી રહ્યો ને એ મને દાડી નથી દેતો. ત્યાંની દાડી કરી આવ્યો તોય. તો તારે માગવા જવાય ને. પણ માગવા જ જોતો ધક્કા મારીને બારો કાઢ્યો. તને ધક્કા મારીને બારો કાઢ્યો? અરે મારો બેટો શું એની આપની મત્યા છે તો તને ધક્કા મારીને બારો કાઢે ને તારી દાડી ન દે? કામ કર્યું હોય દાડી તો લેવાની જ હોય. હાલ હું આજે આવું શું કામ નથી દાડી દેતો? હાલો ઉપર મારું બેટું આ 2-3 દી બહારની હવા નથી ખાતી ને તે ઘીરે ને ઘીરે મને મુંજારો થતો હતો. હવે કાંઈક હરખું આવ્યું કે આ બહારની હવા થોડીક સારી છે. મારો બેટો તાંત્રિક આ બાજુ જ આવે છે. જોયું મને જોઈને ગામના કેવા ભાગે છે. થર થર કાપે મને જોઈને થર થર. લાઈની વાંહે જવા દે.
એ ભાઈબંધ આમ નો ભગાય એ મારે નથી રાખવી તારા અરે ભાઈબંધી હું તને પૈસા લાગુ મારા બાપ તું મારો પીછો છોડી દે અરે ભાઈબંધ તું મારી હારે રે ને આમ જો જલસા કરાવી દઉં જલસા એ મારે જલસા નથી કરવા મારા બાપ તું એકલો જલસા કર અને ભોગય તારું આહા, તું મને ગુસ્સો દેવરાયમાં નકર નો થવાની થઈ જશે અરે બાપા તું આ શીખ્યો છો ને તે દુની નો થવાની જ છે બાપા તું રેવા દે આ બધું રેવા દે તને હને મારી પાવર દેખાડવો જ પડશે એ મારે પાવર જોઈ લીધો બાપા બે દીથી તો હું ઈ જ પાવર માં હતો માંડા બહાર ની હવા ખાવા નીકળ્યો છું મને એકલો રખડવા દે ભાઈ મને રખડવા દે રે એવું કઈ કરીમાં મને બીક લાગે છે હા ભુરિયા એ હું તને કાઈ નહીં કરું આ તો ખોટો બીવરાવતો તો તું મારી યારે સપોર્ટ માં રે ને આમ જો તારી જિંદગી સુધારી દઉં જિંદગી બાપા મારી જિંદગી હમણાં સુધરી ગયેલી છે હારી છે હમણાં રેવા દે તારી હારે નથી રહેવું મારે તો તારી ઈચ્છા ન રહેવું હોય તો હું જાઉં છું ગામમાં હા જા મારા બેટે માંડ પીસો છોડ્યો અને તો પૈકે લાગવું પડ્યું હવે મને લાગે છે પાછો મને તાવ નો આવી જાય તો સારું લે મારું દીકરું મારું ઓલું પોપટી રહ્યું ને એ કામે આવતું બંધ થઈ ગયું છે અને મજો ખેતીનું વાવેતર થોડુંક ઝાઝું થઈ ગયું છે ને તો એક જ છોકરાને કામે છાંખીને રાખવું જોઈશે પણ કેવું છોકરું એવું છે ઈમાનદારીથી કામ કરે એવું કે આપણે હાથે ન હોય તો ખેતીમાં કામ કર્યા જ રાખે હજુ એવું એક છોકરું નજરે રાખે હા અહીંયા બેઠો આવો મૂકી આવો બેહો હા બેહવા નથી આયા કઈ આની દાળી કેમ નથી દેતો તું કોની પોપટિયાની પણ એ ક્યાં દાડી આવ્યો તો તેથી આવતો તો તેમ ના નો પાડી તી પાછો બી આવી ગયો ક્યાં દાડી જ ના આવ્યો એ તો કે આગલી મારી 3-4 દાળી બાકી છે મને ધક્કા કરાવવા દેતો નથી ડોલી અરે મૂકી તમને નો ખબર હોય હું રહ્યો ને કોઈની દાડી બાકી રાખતો જ નથી હાજે છૂટે ને એટલે તરત દાડી રોકડી દેજો એ બધી મેં દઈ દીધેલી છે એ મૂકી હાવ ખોટું બોલે મારી 3 દાડી બાકી છે 1500 રૂપિયા બાકી છે એ ખોટું બોલમાં આવડી ઉંમરે ભલામણા અમને ખોટા નો પાડ આ મૂકીને ટેટાને લઈને આવ્યો તને શરમય નો થાય એ મૂકી હવારમાં લેવા આવ્યો ને તો મારો બેટાનો કે મેં દવા લઈ લીધી તમે માર્યો નતો તેદી હા એ દાજ ભરી એટલે નથી દેતો દાડી મને અરે તું ક્યારે હવારમાં આવ્યો તો હવારમાં આવ્યો તો લે અહીંયા હવે ખોટીનો હવે ભલામણા હું જે વાડીએ થાવીને મૂકી અહીં બેઠો સૌ તો એ મેન ક્યારે કહી દીધું છે એવું મારે કઈ સાંભળવું નથી તું આની દાળી દઈ દે જેટલી હોય એટલી પણ આવી જ નથી મેં રોકડી દાડી દઈ દીધી હું ક્યાં ફેર દઈ દઉં તું આ કે ભલા મને પૈસા ઝાડવું છે ખખેરીને દઈ દઉં ને એ મૂકી હાવ ખોટું બોલે છે મારી દાડી બાકી છે. મને છે ને આ છોકરા ઉપર વિશ્વાસ છે કોઈ ખોટું ન બોલે વાહ મૂકી વાહ તમને આ છોકરા ઉપર આજ વિશ્વાસ આવી ગયો એમ ને આજ સુધી અમારા ઉપર વિશ્વાસ હતો આજ આ છોકરું એક આવડું છે એના ઉપર વિશ્વાસ આવી ગયો છે મેં આવડી ઉંમરે શું ખોટું બોલી હવે તેથી મેં નજર જોયો તો આને તું ઢાઈડીને કામે લઈ જતો તો આ તો મેં પાછો વાર્યો પણ કામે તો લઈ જાય ને કામે એને કીધું તો લઈ જતો હતો અને હું એની દાડી રોકડી દઈ દેત મારું બેટું તમે ગામમાં હે ને તું દાદો થતો જાસ દાદો દાદાની વાત જ નથી એમાં લે નથી આવ્યું ત્યાં જ પૈસા હું દઈ દઉં એ મારે સાંભળવું નથી પૈસા દે હું સીના એમ દઈ દઉં પૈસા ધીમે ધીમે કાલે આને લઈને આવ્યા કાલે કોઈ બીજો અહીં આવે એમ બધા હું દેતો ફરું પૈસા તું ઈમણામ નહીં દે બાકી હે ને તૈન દાડી હાલ તો લેતો આય દઉં મૂકી આમ જોવો તો ગામના કેટલા જોવે છે અને તે મારા ઉપર હાથ ઉપર શરમ ન થાય ભલે મેળો કઈક મારી આબરૂ હોય પણ ગામમાં હે ને આવું ખોટું ન બોલે ખોટું કોકના છોકરાના પૈસા બાકી ન રખાય લેતો હોય તું દાડી હાલ તેથી મારું કામ કેવડું બગાડ્યું તેનું એટલે હું ખોટું બોલ્યો તો લઈને ગયો કા જોયું મૂકી જોયું મારા પૈસા બાકી તોય નથી દેવાનું રાજી થતો બોલો હવે દે દીશે ચાલે મૂકી એને કહેજો રાજી પે દે રાજી પે દે ભાઈ રાજ્ય હાલે પોપટી હાલે બસ ગણ લે
એ મૂકી હા આ 250 રૂપિયા જ છે. એટલે 250 જ દેવાના હે પણ એમાં એવું નથી પૈસા, ઘરમાં પૈસા જ નથી. બોલો. હમણાં મારી પાસે આવશે ને એટલે હું એને ધીરે ધીરે છેડી દઈ આવીશ. બસ. સાચું બોલે છે ને હા હા. જો 2 કલાકમાં ઘરે આવીને દઈ જજે નકર અમે 2 પાછા આવશું ઓહો. ના મૂકી એમ દેવાનું આવે પૈસા ઈ. દઈ જશે દઈ દઈશ. દઈ દઈશ ને નકર હું પાછો આવીશ તારા હારે ઓ હાલ મૂકી દેકાર કરો. આમ જો ગામના કેટલા સાંભળે ભલામણ. ગામના તો સાંભળે કોકના દાડીના પૈસા બાકી રાખો એટલે દઈ દેજો. હો મારા દીકરી મારી મૂકીએ તો આમ તો જો ગામમાં મને આબરૂ વિનાનો કર્યો, આબરૂ વિનાનો. આવા ગામમાં રહેવું ને આબરૂ વિનાનું, એના કરતા જો ને ગરા ટૂંપો ખાઈને મરી જવું સારું. રાંધો ક્યાંય ગયો ગરા ટૂંપો ખાઈ જાવ હે. સારું કર્યું મૂકી તમે આયા, નકર તો મારા બેટાનો પૈસા મને દેત જ નહીં. એને મારે મૂકીનો પાવર દેખાડવો પડે કેવા પૈસા દઈ દીધા મૂકી હજી પૈસા બાકી છે એમાં. અરે નો દે તો હું બેઠો ભલામણા તું શું ઉપાધિ કરે હા પાછા આવશું કાંઈ વાંધો નહીં. હાલ મારો દીકરો મારો ખાસ ભાઈબંધ ભૂર્યો હતો ઈ વિયો ગયો, મારો સાથ નો આપ્યો. પણ કાંઈ વાંધો નહીં ભૂર્યા, તું એક વિયો જાય તો મને ફેર નહીં પડે. મારો હજી એક ખાસ ભાઈબંધ છે ડોહલી, લા એના પાસે આવવા દે. એ આમ આગી મરીને લે, એ આમ આગી જા. એ તારા લીધે નથી મરતો. એ આ ગામમાં કાંઈ મારી ઓલા મૂકી આબરૂ નથી રહેવા દીધી એટલે મરી જાવ છે. કરા ટૂંકો ખાય. હવે જો ને કોઈ આવું કોઈ તો આવે નો આવું તો કઈ નહીં. હવે અહીંયા કરા ટૂંકો ખાય અને એને મારો જીવ દઈ દો. મને ખબર પડે કે જો ને આપણે નિર્દોષને નો મરાય, નિર્દોષને નો મરાય. ભાઈબંધ તારો હજી આ ભાઈબંધ જીવે છે અને તારે મરવાની કોશિશ કરે છે તું. ભાઈબંધ મરવું પડે. આ ગામમાં જો ને આ આબરૂ વિનાનું જીવવું ને એના કરતા તો મરી જવું સારું. અરે ભાઈબંધ તારી કોણ ગામમાં આબરૂ કાઢે છે ઈ કે મને. એ ઓલો મૂકી રહ્યો ને મને 2 દી મરી રહ્યો ને આમ ગાયલો જતો તો ન્યા કણે માર્યો, પાછો આ ઘીરે આવીને મારી ગયો. અને અહીંયા ફરતા પોણું ગામ જોતો હતો અને જીમ આવે મારી અને જીમ આવે બોલીને વિયો ગયો. મારા ભાઈબંધ ને મૂકીડાએ જીમ આવે એમ બોલ્યો. હા હા ભાઈબંધ આ મારાથી સહન ન થતું. હવે ઈ મૂકીડો છે અને હું સાવ. ભાઈબંધ એ ભલા મના ગામનું મૂકી છે અને તું એને એવું શું કરીશ? એ ભાઈબંધ હું કાઈ નહીં કરું, મૂકીને કાઈ નહીં કરું. તું તારા હાથે બદલો લઈશ નો. ભાઈબંધ જો બદલો લેવો તે તો મેં એને અત્યારે માર્યો હોત. પણ જો ને એ ગામનો મૂકી છે ને એના સપોર્ટમાં આખું ગામ ઉભું રહે અને મારી કોઈ ન ઉભું રહે. એટલે મારે બદલો નથી લેવો એની પાસે અને મને જોઈને તું મરવા દે. અરે ભાઈબંધ તું તારી હાથે જ બદલો લઈ કીશ અને તને આમ જો ગામમાં કોઈ એટલે કોઈ ન ઓળખે. એવી રીતે હા ભલા મને હું મારવા દે નો ઓળખે વાત કેવી કરે તું? ભાઈબંધ તું મારા ઉપર વિશ્વાસ રાખ, તને આમ જો ગામમાં કોઈ ન ઓળખે. અહીં ઉભો રહી જા, ક્યાં ગણ્યા? અહીંયા ઉભો રહી જા. એટલે તું ઉભો રહી જા ને. અરે તું મારું રૂપ ફેરવી નાખીશ અરે આખું રૂપ ફેરવી નાખું. તો ઉભો રે. રૂપ ફેરવવું હોય ને તો રહ્યું ને મારામાં પોપટિયાનું રૂપ કરી નાખ. પોપટિયાનું? હા કાંઈ વાંધો નહીં. વાહ ભાઈબંધ વાહ, તે તો મને પોપટિયો બનાવી દીધો હો બાકી. ભાઈબંધ હવે તો તું તારો બદલો લઈ શકીશ ને. વાહ ભાઈબંધ વાહ, આ એહસાન હું તારા ઉપર કોઈ દી નહીં ભૂલી શકું. કાંઈ વાંધો નહીં, તું તારો બદલો લઈ લે. ભાઈબંધ થી વિશેષ શું હોય મારા માટે? ભાઈબંધ હું અત્યારે જ એનો બદલો લેવા જાઉં છું. થોડો કમતો મોડો આવ્યો જ ને થોડો તો મારા જીગરી જાન ડોયલી ને ખોય બેસ ખોય. પણ આ મેલી વિદ્યા જે દુની શીખી છે ને તે દુનું તો હવે આ ગામમાં આ મારી મુઠ્ઠીમાં કરી લો, મારી મુઠ્ઠીમાં. કાંઈ વાંધો નહીં ભાઈબંધ, તું તારો બદલો લઈ લે, તાલગી હું તારા ઘરે રહીશ.